વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, 12 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 12 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય માછલી કિસાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, વાત થઈ છે જે ખેડૂત માછલીની ખેતી કરતા હોય એમના માટેનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાષ્ટ્રીય લેવલનું 10 જુલાઈ રાઈટ આન્સર થશે. 10 જુલાઈ આ દિવસ મનાવવામાં આવે છે. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ. હાલમાં 7 જુલાઈએ વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ, 6 જુલાઈએ વિશ્વ ઝૂનોસિસ દિવસ, 4 જુલાઈએ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ, 3 જુલાઈએ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ અને 2 જુલાઈએ વિશ્વ ખેલ પત્રકાર દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં બીજી બીમસ્ટેક વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં થઈ? મિત્રો, બીમસ્ટેક, બરાબર, બીમસ્ટેકના જે વિદેશ મંત્રી છે એમની બેઠક હાલમાં ન્યૂ દિલ્હી ખાતે આયોજન થયું. ભારતના વિદેશ મંત્રી કોણ છે મિત્રો? એસ સુબ્રમણ્યમ, બરાબર, એમણે એમાં ભાગ લીધો હતો. હાલમાં ગુજરાતનો કયો તીર્થ સ્થાન વિશ્વનો પહેલો માંસાહાર મુક્ત શહેર બની ગયો છે? તો મિત્રો, ગુજરાતમાં એક તીર્થ સ્થાન આવેલું છે પાલિતાણા, બરાબર. પાલિતાણા એ વિશ્વનો પહેલો માંસાહાર મુક્ત શહેર હાલમાં જાહેર કરવામાં આવ્યો. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં. હાલમાં કયા રાજ્યની સરકારે ઈડબ્લ્યુએસ અને ઓબીસી બાળકીઓ માટે ફ્રી ઉચ્ચ શિક્ષાની જાહેરાત કરી છે? તો ફ્રેન્ડ, ઈડબ્લ્યુએસ એટલે કે ઇકોનોમિકલ વીક સેક્શન અને ઓબીસી એટલે કે અધર બેકવર્ડ કાસ્ટ, બરાબર. તો આ બાળકીઓ માટે ફ્રી ઉચ્ચ શિક્ષાની જાહેરાત કરી છે મહારાષ્ટ્ર સરકારે. વાત કરીએ મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે, મહારાષ્ટ્રના રાજ્યપાલ છે રમેશ બેસ અને મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. હાલમાં મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી માંજી લડકી બહેન યોજનાની જાહેરાત કરી. સુજાતા સોનિક મહારાષ્ટ્રની નવી મુખ્ય સચિવ બની છે. મહારાષ્ટ્રના રાજ્યપાલે ગેટવે ટુ ધ સી હિસ્ટોરિક પોર્ટ્સ એન્ડ ડોક્સ ઓફ મુંબઈ રિજન નામની પુસ્તકનું અનાવરણ કર્યું છે. પ્રવાસીઓ માટે ભારતનો સૌથી મોંઘો શહેર બની ગયો છે મુંબઈ, જે મહારાષ્ટ્રનું પાટનગર છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત પોલીસ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ એમાં અમે પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર. તારીખ સાથે કરંટ અફેર્સ આવશે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે, કારણ કે આપણે તારીખ સાથે કરંટ અફેર્સની પીડીએફ પ્રોવાઈડ કરીએ. હાલમાં કઈ આઈઆઈટીએ હિન્દી અને અંગ્રેજીમાં બીટેકની રજૂઆત કરી છે? તો મિત્રો, હાલમાં અત્યાર સુધીમાં બીટેક જે છે એ ઇંગ્લિશમાં થતું હતું ભારતની અંદર. હવે આઈઆઈટી જોધપુર જે છે એણે હિન્દી અને અંગ્રેજી બંનેમાં બીટેક કરવાની રજૂઆત કરી છે. જોધપુર ક્યાં આવેલું છે મિત્રો? રાજસ્થાનની અંદર. ભારત અને યુએઈ વચ્ચે રક્ષા સહયોગ સમિતિની બેઠક ક્યાં સંપન્ન થઈ? તો ભારત અને યુએઈ આ બંને વચ્ચે રક્ષા સહયોગ સમિતિની બેઠક ક્યાં સંપન્ન થઈ? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં અબુધાબી ખાતે. અબુધાબી જે છે એ યુએઈમાં આવેલું એક શહેર છે. હવે વાત થઈ યુએઈની, કેપિટલ છે અબુધાબી, કરન્સી છે દિરહામ અને પ્રેસિડેન્ટ છે મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન. હાલમાં ભારત અને યુએઈએ નૌસેના પ્રશિક્ષણ સહયોગ વધાર્યો છે. ભારત અને યુએઈએ સ્થાનીય મુદ્રા નિપટાન પ્રણાલી શરૂ કરી. ભારતીય લોક અને જનજાતીય કલા પ્રદર્શની હુનરની શરૂઆત દુબઈમાં થઈ. દુબઈ દુનિયાની પહેલી એર ટેક્સી સેવા શરૂ કરશે. યુએઈએ આનંદ કુમારને ગોલ્ડન વિઝા આપ્યા છે. ભારત સરકાર યુએઈમાં ભારત પાર્ક બનાવશે. હાલમાં ચર્ચામાં રહેલ વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં છે? તો વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ મિત્રો એ આવેલું છે મધ્યપ્રદેશ રાજ્યમાં. ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. એમપીના સીએમ કોણ છે મિત્રો? મોહન યાદવ. એમપીના રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ અને મધ્યપ્રદેશનું કેપિટલ છે મિત્રો ભોપાલ. હવે ચર્ચામાં શા માટે છે? તો મધ્યપ્રદેશ સરકારે બાગોના અવૈધ શિકાર અને નવ સ્થાપિત વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વમાં અનિયમિતતાઓની જે જાંચ છે મિત્રો એ શરૂ કરી છે. મધ્યપ્રદેશના સાગર, દમોહ, નરસિંહપુર જિલ્લામાં આ અભયારણ્ય ફેલાયેલું છે. મધ્યપ્રદેશનો 7મો વાઘ અભયારણ્ય પણ છે. હાલમાં સડક સુરક્ષા કાર્ય યોજના બનાવવાવાળો પહેલો રાજ્ય કયો બન્યો? તો સડક સુરક્ષા કાર્ય યોજના કોણ બનાવશે મિત્રો? તો રાજસ્થાન સરકાર બનાવશે. રાજસ્થાન રાઈટ આન્સર છે. રાજસ્થાનના સીએમ છે ભજન લાલ. રાજસ્થાનનું કેપિટલ છે મિત્રો જયપુર. રાજસ્થાનના રાજ્યપાલ છે કલરાજ મિશ્ર.
હાલમાં રાજસ્થાનમાં મુખ્યમંત્રી વિશ્વકર્મા પેન્શન યોજનાનું શુભારંભ થયું. રાજસ્થાનમાં લો અયસ્કના વિશાલ ભંડાર મળ્યા છે. રાજસ્થાનના મુખ્ય સચિવના રૂપમાં સુધાંશ પંતની નિમણૂક કરાઈ. રાજસ્થાનના ડીજીપીનો વધારાનો કાર્યભાર ઉત્કલ રંજનને સંભાળ્યો છે. લોક કલાઓને સમર્પિત 11 દિવસીય લોક રંગ મહોત્સવ હાલમાં જયપુરમાં આયોજિત કરાયું. હાલમાં કેન્દ્ર સરકારના મુખ્ય પ્રવક્તા તરીકે કોની નિમણૂક કરાઈ? તો ફ્રેન્ડ ધીરેન્દ્ર ઓજાની ભારત સરકારના મુખ્ય પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે. સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં રામ બુક્સાનીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો પ્રખ્યાત ઉદ્યોગપતિ હતા રામ બુક્સાની. એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સે ક્યાં ગ્રો વિથ ધ ટ્રીઝ વૃક્ષારોપણ અભિયાન આયોજિત કર્યું? તો મિત્રો એ કર્યું છે શ્રીનગર ખાતે. શ્રીનગર જમ્મુ કાશ્મીરનું પાટનગર છે. હાલમાં કોને ટીબી રોગ ઉન્મૂલન કાર્યક્રમ માટે પ્રમુખ સલાહકાર નિયુક્ત કરાયા છે? તો ટીબી રોગના ઉન્મૂલન માટે પ્રમુખ સલાહકાર નિયુક્ત કરાયા છે ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથનને. ફ્રેન્ડ, હાલમાં IAS મનોજ કુમાર સિંહ યુપીના નવા મુખ્ય સચિવ બન્યા. સુજાતા સોનિક મહારાષ્ટ્રની નવી મુખ્ય સચિવ બની. રવિ અગ્રવાલ CBDTના નવા અધ્યક્ષ બન્યા છે. નાટોના નેક્સ્ટ મહાસચિવ બન્યા છે માર્ક રૂટ. ભારતના નવા ગોલ્ફ પ્રમુખ બન્યા છે કપિલ દેવ. 16મા નાણાં આયોગે એક સલાહકાર પરિષદ બનાવી છે. તેના સંયોજક કોણ છે? તો હાલમાં 16મો નાણાં આયોગ ચાલી રહ્યો છે. એમણે એક સલાહકાર પરિષદ બનાવી. એના સંયોજક કોણ બન્યા છે? ડૉક્ટર પૂનમ ગુપ્તા. કોણ બન્યા છે? ડૉક્ટર પૂનમ ગુપ્તા રાઇટ આન્સર થશે. ફ્રેન્ડ, હાલમાં ડૉક્ટર BN ગંગાધર રાષ્ટ્રીય ચિકિત્સા આયોગના અધ્યક્ષ બન્યા છે. જસ્ટિસ શીલ નાગુ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. TV રવિચંદ્રન નવા ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા છે. CS શેટ્ટી SBIના નવા ચેરમેન બન્યા અને 30મા સેના પ્રમુખ બન્યા છે ઉપેન્દ્ર દ્વિવેદી. હાલમાં કઈ રાજ્યની સરકાર વિદ્યાર્થીઓને 150 કિલોમીટર સુધી પાસની સુવિધા આપશે? તો વિદ્યાર્થીઓને 150 કિલોમીટર સુધી પાસની સુવિધા કોણ આપશે? તો મિત્રો એ આપશે હરિયાણા સરકાર. કોણ આપશે? હરિયાણા સરકાર. હાલમાં ભારતને કયા દેશે વર્ષ 2030 સુધી વ્યાપારને $100 અબજ પહોંચાડવાનો ટાર્ગેટ રાખ્યો છે? તો 2030 સુધી વ્યાપારને $100 અબજ પહોંચાડવાનો ટાર્ગેટ રાખ્યો છે મિત્રો રશિયા અને ભારતે. રશિયા, હાલમાં ભારતના વડાપ્રધાન રશિયા ગયા હતા, તમને બધાને ખ્યાલ હશે, બરાબર. મોસ્કોમાં PM મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ એપોસ્ટલથી સન્માનિત કરવામાં આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ છે વ્લાડિમીર પુતિન. કેપિટલ છે મોસ્કો, બરાબર. કરન્સી છે રશિયન રૂબલ. હાલમાં યુનેસ્કોએ કેટલા નવા બાયોસ્ફિયર રિઝર્વ નામિત કર્યા છે? તો મિત્રો 11 રાઇટ આન્સર છે. યુનેસ્કો દ્વારા 11 નવા બાયોસ્ફિયર રિઝર્વ નામિત કરવામાં આવ્યા. હાલમાં કોણ બ્રિક્સ સંસદીય મંચમાં પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે? તો ભારત, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, બરાબર. સંસદીય મંચમાં પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે ઓમ બિરલા. ફ્રેન્ડ, આ હતા કરંટના પ્રશ્નો. રિવિઝનની વાત કરીએ આપણે તો સંસ્કૃતિ મંત્રાલયે પ્રોજેક્ટ પરી શરૂ કર્યું. કઈ રાજ્યની સરકારે સ્ટ્રોંગ હાઇબ્રિડ વાહનોની નોંધણીનો ટેક્સ માફ કર્યો? તો UP રાઇટ આન્સર છે. કોના દ્વારા? ગાંધીનગરમાં અક્ષય ઉર્જા પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું તો કનુભાઈ દેસાઈ. PM મોદીએ ક્યાં અજ્ઞાત સૈનિકોની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી છે? તો રશિયા રાઇટ આન્સર છે. કોણ જૂન 2024 નાટો શિખર સંમેલનની મેજબાની કરશે? તો વોશિંગ્ટન DC. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં સ્થાયિત્વ માટે જીવનશૈલી અભિયાનનો શુભારંભ કર્યો? તો ભુવનેશ્વર રાઇટ આન્સર છે. કોણ પશ્ચિમ બંગાળમાં કુલપતિઓની નિમણૂક માટે HOC બન્યા? તો UU લલિત. નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં બેરોજગારી દર કેટલા ટકા રહી છે? તો 6% રહી. કયા દેશમાં 40 મિલિયન વર્ષ પહેલાં આફ્રિકામાં રહેતા વિશાલકાય પ્રાણીના અસ્મિ મળ્યા? તો નામિબિયામાં. પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ટીમના મુખ્ય સ્પોન્સર બન્યા છે અદાણી ગ્રુપ. જૂન 2024માં ICC પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા છે જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંદાના. પંકજ અગ્રવાલ હરિયાણા રાજ્યના નવા ચૂંટણી અધિકારી બન્યા. ટીમ ઇન્ડિયાના હેડ કોચ બન્યા છે ગૌતમ ગંભીર. જેન AI ઇનોવેશનમાં કોણ ટોપ પર રહ્યું છે? તો ચીન રાઇટ આન્સર છે. હાલમાં SCL ટેકની અધ્યક્ષ રોશની નાદરને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો. પેરિસ ઓલિમ્પિક માટે ભારતની મહિલા ધ્વજવાહક બની છે PV સિંધુ. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં શ્રીલંકા પુરુષ ક્રિકેટ ટીમના નવા કોચ કોણ બન્યા છે? સનત જયસૂર્યા રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં 2024માં સર્વશ્રેષ્ઠ કૃષિ રાજ્યનો એવોર્ડ કોને મળ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.